જો સરસ મજાના રેડી થઈ ગયા છે. આપણે આવી ગયા છે પરેશભાઈને ત્યાં. રિક્વાયરમેન્ટ તમારા છોકરાને લાલ કલરની ગાડી જોઈએ છે. હા, યુટ્યુબર જેકભાઈ કેમ છો? ઘણા બધા યુટ્યુબર ભેગા થઈ ગયા છે. એ તો પ્રખ્યાત છે કારણ કે મોદી બાપા યારે બહુ ફેમસ છે. આમાં સારા પૈસા કમાય છે ને મારું ડ્રીમ એવું છે કે બધાને હપ્તા ભરતા કરી દેવા. માસી આવી ગયા. માસી કેમ છો? મજા મજા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું મારા મસ્ત મજાના વ્લોગમાં. સૌથી પહેલાં તો બધાની જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો સવારના મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને હવે આપણે કરવાનો છે નાસ્તો. તો ચાલો ફટાફટ રસોડામાં જઈએ ને નાસ્તો બનાવી લઈએ. જો આજ શનિવાર છે ને તો બેને સ્કૂલે વહેલું જવાનું હોય તો બે જમવા બેસી ગયા છે. ભાઈ મુરબોન રોટલી ખાય છે ને આ ભાઈ જો એને તો સોફા સિવાય અમારે નીચે ફાવતું જ નથી. નાસ્તો એ સોફામાં, લેસન એ સોફામાં ને બધું સોફામાં જ કરે. તો બેને આજે ટેસ્ટ છે એટલે તૈયારી કરતા હતા અત્યાર સુધી ને હવે જમે છે ને બસ આવે એટલે આપણે એને રેડી કરીને સ્કૂલે મોકલવાના છે. તો ચાલો હું ફટાફટ હવે અગાસીમાં કપડાં સુકાઈ આવું તો આ બે સ્કૂલેથી આવી જાય ત્યાં કપડાં પણ સુકાઈ જાય. અને આજે બપોર પછી અમારે જવાનું છે ગામડે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. જો કપડાં અગાસીમાં સુકાઈ આવી તો હવે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો તો બેના બેગ તૈયાર કરી દીધા, લંચ બોક્સ રેડી કરી દીધા અને હવે મોજાને બધી પહેરાવી દઉં ત્યાં બસ આવી જાય પછી બેને બસમાં મૂકી આવું. બસ આવી ગઈ છે. ચાલો હું બેને નીચે મૂકી આવું. હવે મસ્ત મજાના રેડી થઈ ગયા છે કેમ કે જવું છે ગામડે. હા બે રેડી થઈ ગયા. ભાઈ જાવું ને? અમે જતા હતા તો રસ્તામાં કંઈક આ નવીન દેખાણું હું છે ને તમે જરાક કોમેન્ટ કરીને કહેજો. મજા આવે અહીં. જો આ છે અમારી ટોફી. જો આટા મારે યુગેની પાછળ પાછળ જાય. મારા વાડીનો નજારો જોઉં કેવો લાગે. આ ટોફી છે ને અહીંયા આટા મારે ભાઈને જોઉં કેવી મજા આવી ગઈ. જો ઘઉં વાઢી નાખ્યા ને તે ખેતર કંઈક આવું થઈ ગયું ને આ બાજુ ઢોર હાટું બધું લીલાડો છે ગદપ ને એવું. હાલો હજી આપણે બધું બકાલું ઉતારી લઈએ. આ મારી આગળ આગળ જાય. જો ટફી ટફી જોઈ એનું નામ ટફી છે. દીકરો શું કરે? ટમેટા તોડીએ છે. જોઈ દાદી દીકરો ટમેટા ઉતારે. અમારી વાડીમાં મસ્તીના લાલ લાલ ટમેટા છે. જો આ ભાઈ એ ઉતારવા એવો તો ના આવડે કે ઉતારતા. જો ટમેટા તો જોવા આવ્યા કેવા જો રૂમ ઝૂમ ટમેટા ભર્યા ને. હવે હું ને પાર્થ જઈએ મકાઈ તોડવા. પાર્થને મકાઈ બહુ ભાવે. હા મને બહુ જ ભાવે. સોવિન દાદીને બે મકાઈ તોડે છે તો ખરી. નાની નાની હજી મકાઈ છે પણ છે તો ખરી. મળી જાય. જો અહીંયા પણ છે નાની નાની છે. દાદી ગયા ત્યાં કેળા તોડવા. અહીંયા જો ભીનું છે ને પાઈ ગયેલું તે અમે નથી કરતા સંપળ બગડી જાય ને તે દાદી અહીંયા તોડવા ગયા. જો કેળ દેખાય ને અહીંયા કાચા કેળા શાક કરવા માટે. હા કેટલી મકાઈ ભેગી કરી? અહીંયા એટલી અહીંયા ઢગલો પડ્યો. અમારા પાર્થને મકાઈ બહુ ભાવે. કા પાર્થ? બાફીને ઢગલો પડ્યો મસાલાવાળી કરીને. હા મસાલાવાળી ખૂબ ભાવે અમને. એને મજા આવી ગયા. પાર્થે છે ને એને દાદીની ઓઢણી લીધી ને એમાં આવે એનું પોટલું વાયરું. જો કે 2-3 દી ખાવા થાય. 2-3 દી અઠવાડિયું થઈ જાય. અઠવાડિયું ખાહે. જો એને બહુ જ મકાઈ ભાવે. કા હાલો હવે જાહો ને ઘેરે? ના ના હજી રોકાવાનું. રોકાવું? હા. જો બીજા દિવસનું સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કાલે રાત્રે અમે ગામડેથી મોડા આવ્યા હતા ને તો થાકી ગયા હતા ને તો સૂઈ ગયા હતા ને જો સરસ મજાના રેડી થઈ ગયા છે કેમ કે અમારે જવાનું છે પરેશભાઈને ત્યાં. દેવાશીષ ઓટોલિંકનું ઉદ્ઘાટન છે એટલે સાહેબ તો નથી, અમારે ત્રણેય મમ્મી દીકરાને જવા છે. આ બે ભાઈઓ પણ રેડી થઈ ગયા છે. જાહો ને? આપણે આવી ગયા છે પરેશભાઈને ત્યાં. સરસ મજાનું ડેકોરેશન કરેલું છે ને ઓલમોસ્ટ સ્ટોક પણ આવી ગયો છે સરસ મજાનો ને અહીંયા ઘણા બધા યુટ્યુબરો ભેગા થઈ ગયા છે. કેમ છો પરેશભાઈ? વંદનાબેન, દેવાશીષ ઓટો લિંકમાં પહેલા એવા લેડીઝ તમે છો કે તમે ફર્સ્ટ પહેલા અત્યારે આવ્યો. અમારા ઘરના હજી નથી. હું વિચાર કરું છું કે આ બધા ગયા ક્યાં, સેલિબ્રિટી બની ગયા પછી ક્યાંય દેખાતા નથી. પણ બહુ સારું લાગ્યું તમે આવ્યા.
બરાબર. અને તમારા છોકરાની મને એવું મતલબ સાહેબની રિક્વાયરમેન્ટ છે કે તમારા છોકરાને લાલ કલરની ગાડી જોઈએ છે, તો એના માટે સ્પેશિયલ આપણે ડિઝાઇન કરી છે અને મંગાવી છે કે ભાઈ આપણે સાહેબના છોકરાને લાલ કલરની ગાડી જોઈએ છે, તો સ્પેશિયલ આપણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે લાલ ગાડી આવી ગઈ. તમે જોઈ લો, જો ગમે તો કંકુન થાળી નાઈ છે આપણે આજે સુખનો સૂરજ ઉગાડી દઈએ. બરાબર. સૌથી પહેલા તો બાકી તમને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. બાકી હસ્તી પાછળ આવે છે, અમે બધા તો માણા છે. મારા વાઈફ મિસિસ ભારતી સોલંકી બધા આવે પછી મળીએ. બાકી વધારાના શબ્દ આપણે રામમામા કહે છે 2 શબ્દો. આજ રામભાઈ પાસે શબ્દ જ નથી, એટલા દિવસથી બોલી બોલીને થાકી ગયા. શબ્દ પૂરા થઈ ગયા. દેવાશીષમાં આવવા બદલ તમારો આભાર. ને બાકી સાહેબ તો નથી આવ્યા. સાહેબ આજ ત્યાં છે એનો ફોન આવી ગયો મને, પછી કે તમારા ભાભી આવે તમે તારે. હું કે હા, અમે મહેમાન નવાજીમાં કંઈ બાકી નહીં રહેવા દઈએ. સાહેબ કે મહાન યુટ્યુબર જેકભાઈ કેમ છો? જમવાનું બસ આજે જ પરેશભાઈ ઘરેથી સીધા અમારી ઘરે. આ બધા જેકભાઈ તો તમે ઓળખો હા, છો? આ ભાઈને તમે ક્યાંક જોયા હોય? એ તો વિડીયોમાં જોયેલા છે. તો બહુ જોયા હશે. એ તો પ્રખ્યાત છે. બરાબર. કારણ કે મોદી બાપા યારે બહુ ફેમસ છે. બરાબર. અને અત્યારે આપણે પ્રમોશન કરી નાખીએ વંદનાબેન ની અંદર કે આપણે એમ કે જુનાગઢમાં આપણું કેફે છે, એમ તો કે પ્રમોશન થઈ ગયું. જેટલા પણ પબ્લિક જોઈ જુનાગઢમાં આપણો એક કેફે છે, ડિંક એન્ડ શિપ કેફે. તમે બોલો તો નામ એકવાર. ડિંક એન્ડ શિપ. હા વાહ, આવડી ગયો. બાકી આ ભાઈ એવું નામ બોલે ને કે ડાયરેક્ટ કેસ જ થાય, બીજું કઈ થાય. ડિંક એન્ડ ડ્રાઈવ બોલે. ડિંક એન્ડ શિપ. પાછા આ સાહેબના ઘરના છે, એના ઘરવાળા એ છે એટલે જરાક બોલવામાં સભ્ય ધરાવશે. બાકી આપણે પછી વરઘોડો નીકળશે આપણો. તમે છે ને ડ્રિંક એન્ડ ડ્રાઈવ બોલો એટલે થોડું તમે સુધારી નાખો એટલે વાંધો નથી. ભાઈ હવે વ્યવસ્થિત રીતે થોડું ઘણું આમ આમ થઈ જાય. બરાબર. જો ઘણા બધા યુટ્યુબર ભેગા થઈ ગયા છે. આપણે બધાને તો ન ઓળખતા, પણ વિડીયા જોતા હોય એટલે ધ્યાનમાં આવે. સારામાં સારા પૈસા કમાય છે ને મારું ડ્રીમ એવું છે કે બધાને હપ્તા ભરતા કરી દેવા છે મારે. બરાબર. કારણ કે લટકતી તલવાર હોય ને તો કામ કરવાની મજા આવે એટલા માટે. જો આવ્યા ભેગું નાસ્તો પણ ચાલુ કરી દીધો છે. શ્રી કૃષ્ણ રામીમાં કેમ છો? એકદમ મજા આવે. અમે વેલા આવી ગયા ને તમે મોડા મોડા આવ્યા. અમને તો અમારો લાલો આયા કામ કરતો તો તે તેડવા આવે તે આવી ને. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભારતી કેમ છો? બસ મજામાં તો કહો. અંશ આમ બોલાય. અંશને હજી છે ને મૂડ નથી. ભાઈ ઉઠ્યા ને એટલે મૂડ નથી. હું હાલે બાકી? બસ મજામાં હો. તમે થોડું વહેલા અમે તમારે પહેલા પૂગી ગયા. તમે ઘરના બહાર ને હવે મહેમાન આવી ગયા. હા, ઓલમોસ્ટ બધી ગાડીઓનો સ્ટોક થઈ ગયો. જો અહીંયા બધી ગાડીઓ તમને મળી જાય. 2 વ્હીલ પણ છે અને અહીંયા 4 વ્હીલ પણ છે, જે તમારી જ કિંમતમાં વ્યાજબી ભાવે મળી જાય. અમે બધા હવે બેસી ગયા છે નાસ્તો કરવા, તો ચાલો તમે બધા નાસ્તો કરવા. ચેવડો ને પેડા બેને તો ચાલુ કરી દીધી. મજા આવી ગઈ. બધે નાસ્તો કરે. ભારતીબેન લ્યો તમે. અહીંયા બધા કેમેરા મોબાઈલ લઈને ગોઠવાઈ ગયા, કેમ કે રિવીન કટ કરવાની છે ને એટલે. આપણે મતલબ કે હું કહેવાય કે મેં બોલા બધી કે રિપીન કઈ કાપતું મેં કીધું મને માતાજી સપને એવા હતા કે એટલા સમય એટલા ટાઈમે. બરાબર. બે ઘડી મજાકની વાત કરું છું મિત્રો, તો સમય થઈ ગયો છે. આપણે રિપીન કટ કરી દઈએ અને બાકી જે કંઈ છે બધા મહેમાનો આવ્યા છે. બરાબર. તો પછી મહેમાનોને આપણે જે ડેલો છે આપણો આપણે ખુલ્લો મૂકીએ એના માટે. રેડી? ફાઇનલી ભાઈ રિબન કટ કરવાની તૈયારી. માસી આવી ગયા. માસી કેમ છો? મજા મજા. તમે કેમ છો? બસ મજા હો. તમે બહુ મોડા મોડા આવ્યા. જમવાના ટાઈમે જવાનું. પરેશભાઈએ ગાડી ન મોકલી. પરેશભાઈ એની ગાડીની રાહ જોઈને થાય કે પણ મોકલી નહીં એટલે મારે છેલ્લે મારી ગાડી લઈને આવવું પડ્યું. જલ્પાબેન કેમ છો? દિત્યા તને કેમ છે? હે દિત્યા, વિડીયોમાં તો બહુ બોલે, બોલ તો ખરી. પરેશભાઈને ત્યાંથી આવી ગયા છે ઘરે ને હવે બહુ જ ભૂખ લાગી છે, તો થોડો ઘણો નાસ્તો કરી લઈએ. નાસ્તામાં જો ખમણ ઢોકળા છે, જે રસ્તામાંથી જ હું પાર્સલ કરાવતી આવી હતી. એ બે ભાઈઓએ તો આજ પરેશભાઈને એટલી સોડા પીધી ને શરબત પીધું ને નાસ્તો ને પેડા ખાધા ને કે એને બેને તો ભૂખ જ નથી લાગી. તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો, પણ પહેલાં હું થોડો નાસ્તો કરી લઉં ને પછી રસોઈ બનાવું. ત્યાં સાહેબ પણ આવી જાય ને તો આપણે ગરમા ગરમ રસોઈ બનાવીને તૈયાર કરી લઈએ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કોમેન્ટ કરીને જણાવજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળીશું હવે ફરીથી નવા વ્લોગ સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.